તો કેમ છો બધા? હું છું સનમ કડિયા પ્રોપર્ટી પાંડામાંથી. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ યોગી સર્વસ્વની. યોગી સર્વસ એ 3 BHK પ્રોજેક્ટ છે અને એ રાંદેસન એરિયામાં આવેલું છે. રાંદેસન એરિયા એટલે અત્યારે ગાંધીનગરમાં એમ કહી શકીએ કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એરિયા છે. ત્યાં મોસ્ટલી લક્ઝરિયસ પ્રોજેક્ટ બને છે. ત્યાંનું લોકેશન બહુ સારું છે. ત્યાં રિવરફ્રન્ટ નજીકમાં આવી રહ્યું છે. ત્યાં મેટ્રો સ્ટેશન આવી રહ્યા છે. તો ઘણી બધા બેનિફિટ્સ સાથે આપણે આ પ્રોજેક્ટ સમજવાનો ટ્રાય કરશું. તો પ્રોજેક્ટનું નામ છે યોગી સર્વસ્વ. યોગી સર્વસ્વના ડેવલપર છે અક્ષર ડેવલપર. હવે અક્ષર ડેવલપરના મલ્ટિપલ પ્રોજેક્ટ્સ ઓલરેડી થઈ ચૂકેલા છે અને એમની પ્રોફાઇલ બહુ જ સારી છે માર્કેટમાં. તો હવે આપણે જોઈશું બ્રોશરમાં. તો ફ્રન્ટ પેજ પર એમને એલિવેશન આપેલું છે જે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. બહુ સરસ એલિવેશન છે અને એમ કહી શકીએ કે લો મેન્ટેનન્સ વાળું એલિવેશન છે. ઘણી જગ્યાએ એલિવેશનમાં બહુ જ એમ કહીએ કે ઓબ્જેક્ટ નાખવામાં આવે ત્યારે મેન્ટેનન્સ હાયર થઈ જતું હોય છે. બટ આ બહુ લોઅર મેન્ટેનન્સ વાળું એલિવેશન બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે. હવે એનાથી આપણે આગળ જઈશું. તો 3 ટાવરનો પ્રોજેક્ટ છે જે આપણે ફોટોઝમાં જોઈ શકીએ છીએ. નાઇટ વ્યૂ બી એમાં બતાવેલો છે અને એક વ્યૂ જે એમને બહુ સરસ રીતે લીધો છે બાલ્કની વ્યૂ. બાલ્કની વ્યૂ બહુ જ સરસ દેખાઈ રહ્યો છે. તો એ બી એક પ્લસ પોઈન્ટ છે આ પ્રોજેક્ટનો. બીજા બધા તો એમ્યુનિટીઝના એ ફોટોઝ જે આપણે આગળ સમજીશું. હવે આપણે વાત કરીએ ગ્રાઉન્ડ ફ્લોરની. તો ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્રન્ટ સાઈડમાં શોપ આપેલી છે જે શોરૂમ સાઇઝની શોપ્સ છે. તો કોમર્શિયલ પાર્ટ બી આમાં છે અને બેક એન્ડ સાઈડમાં બધી જ એમ્યુનિટીઝ ત્યાં કવરઅપ કરવામાં આવી છે. જેમ કે હું તમને મોટી એમ્યુનિટીઝ આપણે ચર્ચા કરીએ. એલિગન્ટ એન્ટ્રન્સ ગેટ છે, ગજીબો સિટિંગ છે, લસ ગાર્ડન, ગ્રીન ગાર્ડન છે, એલિગન્ટ લાઇબ્રેરી રૂમ છે, પછી જીમ, ટોડલર એરિયા, મલ્ટીપર્પઝ હોલ, 2 લેવલ બેઝમેન્ટ પાર્કિંગ છે જે સૌથી મોટી પ્રોબ્લેમ છે અત્યારે સિટીઝમાં કે પાર્કિંગના જે પ્રોબ્લેમ હોય છે એના કારણે. પાવર બેકઅપ છે કોમન એરિયા માટે. મતલબ મોસ્ટલી જે જોઈએ આપણે જેમ કે બેડમિન્ટન કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, બાસ્કેટબોલ કોર્ટ, એ બધા જ એમ્યુનિટીઝને એડ ઓન કરવામાં આવી છે જે યુઝેબલ છે. આમાં કેવું હોય કે તમે મલ્ટિપલ નામ એડ કરી શકો છો એમ્યુનિટીઝ નામે, પણ યુઝેબલ કેટલી હોય છે કોઈને આઈડિયા નથી હોતો. બટ આ જેટલી બી મેં તમને બતાવી છે એ યુઝેબલ છે ને આપણે રેગ્યુલર બેઝિસ પર યુઝ કરી શકીએ એવી એમ્યુનિટીઝ છે. હવે એનાથી આપણે આગળ જઈશું. તો આ સ્કીમ વેચાયેલી છે 3 ભાગમાં, A, B અને C. 3 બ્લોક છે. ત્રણેય બ્લોકમાં સેમ ફ્લેટ છે, સેમ સાઇઝના ફ્લેટ આવેલા છે આમાં. એટલે એમ કહી શકીએ કે તમે કોઈ બી ફ્લેટ પરચેસ કરી શકો છો, એમાં એવું નથી. અને બીજી એક બહુ સારી વાત આમાં મને દેખાઈ રહી છે કે બધા ફ્લેટ મોસ્ટલી એમ કહીએ કે 90% જે ફ્લેટ છે કાં તો રોડ સાઈડ એનો વ્યૂ આવે છે યા તો એના ગાર્ડનમાં વ્યૂ આવે છે. મતલબ દરેક ફ્લેટનું લોકેશન બહુ જ પ્રીમિયમ થઈ જાય છે. એક બી ફ્લેટ એવું નથી દેખાઈ રહ્યો કે જે લોકેશન ઓફ આવતું હોય. તો એના માટે આપણે આર્કિટેક્ટને હેડ્સઓફ કહેવું છે. બહુ સારી ડિઝાઇન એમને કરેલી છે. હવે એનાથી આપણે આગળ આવશું. તો આપણે ડિટેલિંગમાં એને સમજવાનો ટ્રાય કરશું પ્લાનને. યોગી સર્વસ્વના 3 BHK એની સાઇઝ છે 240 સ્ક્વેર યાર્ડ. એટલે 240 સ્ક્વેર યાર્ડની કોઈ બી સાઇઝ હોય એ બહુ ડિસન્ટ 3 BHK થઈ જાય છે. ના બહુ મોટી છે ના બહુ નાની છે, એટલે બહુ ડિસન્ટ સાઇઝ છે. હવે આપણે આમાં એન્ટ્રી કરશું. એન્ટ્રન્સ ફ્લોર પછી આપણું પર્સનલ ફ્લોયર એમને બતાવવામાં આવ્યું છે. પર્સનલ ફ્લોયરની સાઇઝ 13.5x11ની છે. હા, 13.5x11ને પર્સનલ ફ્લોયર આ લોકો કહી રહ્યા, જેને આપણે ડ્રોઈંગ હોલ યા સેકન્ડ લિવિંગ રૂમ બી કહી શકીએ છીએ. બટ બહુ સુપર દેખાય છે 13.5x11નું, એટલે બહુ ઘણો સારો. એનાથી આપણે આગળ જઈએ છીએ તો ડ્રોઈંગ રૂમ છે તેની સાઇઝ છે 12.5x11ની. 12.5x11ની સાઇઝ પ્લસ આપણે એડ કરીએ કે લિવિંગ રૂમ જે નીચે વાત કરીએ 13x6, તો આ સ્પેસ છે ને બહુ મોટી થઈ જાય છે. અને કોઈ બી ઘર આપણે જ્યારે લઈએ છીએ તો સૌથી મોસ્ટલી આપણે એક જ વસ્તુ જોતા હોઈએ છીએ કે કિચન એન્ડ ડ્રોઈંગ હોલ આપણો સૌથી યુઝેબલ એરિયા હોય છે. તો એની સ્પેસ જ્યારે આપણને વધુ મળે તો એનો લુક જ બહુ અલગ આવતો હોય છે. તો અહીંયા બહુ સારી સ્પેસ આપેલી છે. એ જ રીતે આપણે મેં આગળ તમને જે વાત કરી કે કિચન અને ડાઇનિંગ સ્પેસ, તો કિચન અને ડાઇનિંગ સ્પેસની મિલાઈને સાઇઝ છે જે 12.5x17ની સાઇઝ છે. એ બી બહુ ડિસન્ટ સાઇઝ છે કે એવું નથી કે ખાલી કહેવા માટે છે પછી નાની સાઇઝ આપે. બહુ સારી સાઇઝ છે. 12.5x17 એ બહુ સારી સાઇઝ. અને ડાઇનિંગ સ્પેસના આગળ જ બાલ્કની આપેલી છે. બાલ્કની બહુ ડિસન્ટ સાઇઝની છે. હવે એનાથી આપણે આગળ આવશું તો કોમન ટોયલેટની સાઇઝ છે 6.5x4. 6.5x4ની કોમન સાઇઝ એ ઘણી સારી કહેવાય. નહીં તો આનાથી બી નાની સાઇઝના ટોયલેટ આપણે જોયા છે ઘણા પ્રોજેક્ટમાં. ચિલ્ડ્રન બેડરૂમ છે 10x10નો.
એઝ અ ચિલ્ડ્રન, એઝ અ ગેસ્ટ તમે કોઈ બી રીતે એને યુઝ કરી શકો છો. સ્ટડી રૂમ તરીકે બી બનાવી શકાય છે. અત્યારે ક્રેઝ ચાલે છે ગેમિંગ રૂમ, છોકરાઓ બનાવે છે એમના માટે. તો એક આપણા ઉપર છે કેવી રીતે એનો યુઝ કરવો એ. એના પછી એક બેડરૂમ છે જેની સાઇઝ છે 12x10. 12x10ની સાઇઝ એટલે ડિસન્ટ થઈ ગઈ. વોર્ડરોબ રાખ્યા પછી બી આપણો સારી સાઇઝનો બેડ આવી શકે છે અને ટીવી કેબિનેટ સામે આપણે સેટઅપ કરી શકીએ. એનું અટેચ ટોયલેટ છે જેની સાઇઝ છે 4.5x6.5. મતલબ બહુ ડિસન્ટ સાઇઝ આપેલી છે એમાં બી. અને એના પછી છે માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમની સાઇઝ છે 11x14. 11x14ની સાઇઝ માસ્ટર બેડરૂમ માટે આઈડિયલ સાઇઝ છે. મોસ્ટલી બેડરૂમની આ જ સાઇઝો આપવામાં આવે છે. અને એના ટોયલેટની સાઇઝ છે 4.5x7ની. મતલબ ઓવરઓલ આપણે જોવા જઈએ તો સાઇઝમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરેલો. અને મોસ્ટલી જે આપણો સૌથી વધુ જેમ મેં કીધું કે યુઝેબલ આપણો જે એરિયા છે કે ડ્રોઈંગ, ડાઇનિંગ, લિવિંગ, એની સ્પેસ અને એની ડિઝાઇનિંગ બહુ સારી રીતે કરવામાં આવી છે. તો એનો લુક બહુ જ સરસ આવે છે. હવે વાત કરીએ આપણે લોકેશનની. કોઈ બી પ્રોજેક્ટ યા કોઈ બી જે શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે લોકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આના માટે, કોઈ બી રેસિડેન્ટ માટે. અને જેમ મેં વાત કરી કે રાંદેસન એરિયા છે બહુ જ અત્યારે લક્ઝરિયસ સેગમેન્ટ માટે બહુ જ ફાસ્ટ ગ્રોઈંગ થઈ રહ્યું છે. એનું કારણ હું તમને અલગ અલગ લોકેશન કહીશ કે એના નિયર બાય શું છે, તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. જેમ કે ધોળેશ્વર મહાદેવ છે, જે ગાંધીનગરમાં રહેતી પબ્લિક બધા ઓળખતા છે ધોળેશ્વર મહાદેવ. પ્રપોઝ રિવરફ્રન્ટ, જે ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટ અત્યારે પ્રપોઝ નેક્સ્ટ કરવામાં આવ્યું છે, 5 મિનિટના અંતરે છે સર. અને મેટ્રો સ્ટેશન એ ખાલી 2 મિનિટ, મતલબ વોકિંગ ડિસ્ટન્સ છે. મેટ્રો સ્ટેશન એ વોકિંગ ડિસ્ટન્સ છે. સ્વામિનારાયણ ધામ 5 મિનિટના ડિસ્ટન્સ છે. BAPS ઇન્ટરનેશનલ સ્કૂલ, જે CBSE અને ગુજરાત ગવર્મેન્ટ બંનેના કોર્સ ચાલે છે, 5 મિનિટના અંતરે. કોબા સર્કલ 11 મિનિટ. અપોલો હોસ્પિટલ 18 મિનિટ. મતલબ મોલથી લઈને રેલવે સ્ટેશન કે પછી મેટ્રો સ્ટેશન, મંદિર, કોઈ બી વસ્તુ આપણે જોઈએ છે તો વિધિન અ 15 મિનિટ, 15 to 20 મિનિટ બધું જ કવરઅપ થઈ જાય છે. અને આના કારણે જ અત્યારે જે રાંદેસન છે બહુ જ ગ્રો થઈ રહ્યું છે. અને એક બીજો ફાયદો છે કે મેટ્રો સ્ટેશન અને રિવરફ્રન્ટના વચ્ચેનો પ્રોજેક્ટ છે. તો બહુ સરસ લોકેશન છે અમારા જોવા પ્રમાણે તો. અને તમે બી વિઝિટ કરી શકો છો. અને વધુ ડિટેલ માટે તમે અમને કોલ કરી શકો છો. અમારી વેબસાઇટ ઉપર જોઈ શકો છો કે જે propertypanda.com છે, ત્યાં બી છે. અને અમને કોલ કરીને વધુ માહિતી માટે બી કોલ કરી શકો છો. આ તો યોગી સર્વસ્વનો બ્રોશર એક્સપેન્સિવ વિડીયો. વિઝિટ બુક કરાવો અમારા જોડે અને આપણે જોડે જઈને સાઇટ વિઝિટ કરશું.